હેલો ફ્રેન્ડ્સ, મેં પ્રતિભા એન્ડ વેલકમ ટુ પીરુસ કિચન। તો આજની રેસિપી કંઈક અલગ છે। હવે તો બહુ રેર કેસમાં આ શાક બને છે। ખાસ કરીને આ ભાજી ગામડામાં મળી જતી હોય છે, એટલે ગામડામાં આ ભાજી બનાવાતી હોય છે। તો આજે આપણે બનાવવાના છે ગુંદરની ભાજીનું શાક, જે ટેસ્ટ સાથે હેલ્થ માટે બી બહુ જ ગુણકારી છે। બધાએ ગુંદા તો જોયા જ હશે અને ગુંદાનું અથાણું પણ ખાધું હશે। તો આ છે ગુંદાનો મોર, જેને ગુંદાની ભાજી પણ કહેવાય છે। આ શાક બન્યા પછી એટલું સરસ લાગે છે ને કે તમે રોટલી કે રોટલા કંઈ પણ સાથે ખાઓ, એક રોટલી કે એક રોટલો વધારે જ ખાઈ જશો। ગેસ પર મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી છે, જેમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલમાં આપણે 1 ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। રાઈ ફૂટવા માંડે એટલે 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। તો મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે। કાંદાને મેં અહીંયા ચોપરમાં ચોપ કર્યા છે, જેથી ઝીણા સમારાઈ જાય। ચોપ કરેલા કાંદા એડ કરીશું અને આપણે હવે એને સાતળી લઈએ। કાંદાનો કલર ચેન્જ થવા લાગે ત્યાં સુધી આપણે કાંદાને સાતળવાના છે। તો જુઓ 2 મિનિટ પછી કાંદા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। તો હવે આપણે એમાં બાકીના મસાલા ઉમેરીએ। તો અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર લીધું છે। અને આદુ, લસણ અને મરચાંને મેં ગ્રાઇન્ડરમાં પીસી લીધા છે। તો 1 ચમચી જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। હવે ધીમી આંચ પર બધા મસાલાને આપણે અડધી સેકન્ડ માટે સારી રીતે સાતળી લઈએ। તો જુઓ સારી રીતે બધા મસાલા સતળાઈ ગયા છે અને એકબીજા સાથે સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે। તો હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું, જેના કારણે મસાલા આપણા બળી ના જાય અને એનો ટેસ્ટ જળવાઈ રહે। એક વખત હલાવી લઈએ। હવે ત્યાર પછી ગુંદરની ભાજીને મેં સારી રીતે ધોઈને સમારી લીધી છે। તો હવે તૈયાર કરેલા મસાલાની અંદર આપણે ગુંદરની ભાજી ઉમેરીશું। આ ભાજીને ચડવામાં બહુ સમય નથી લાગતો, 5 મિનિટમાં તો એ ચડીને તૈયાર થઈ જાય છે। હવે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। એક વખત આપણે ભાજીને હલાવી લઈએ, જેથી બધા મસાલા ભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। ગામડામાં તો આ ભાજી ઇઝીલી મળી રહે છે, પણ તમને સિટીમાં જો આ ભાજી મળતી હોય ને તો એકવાર બનાવીને આ રીતે જરૂર ટ્રાય કરજો। આ ભાજીના હેલ્થ બેનિફિટ બી બહુ બધા છે અને એ કોલેસ્ટ્રોલ માટે તો ખાસ ઉપયોગી છે। તો હવે આપણે ભાજીને ઢાંકીને 5 મિનિટ માટે રવા દઈએ। વચ્ચે વચ્ચે મેં ભાજીને ચલાવી લીધી હતી। 5 મિનિટમાં જુઓ આપણી ભાજી કેટલી સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણે એમાં બાકીના મસાલા કરીશું। તો 1 ટેબલસ્પૂન જેટલું આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। આપણે એમાં દહીં એડ કરવાના છે, એટલે દહીં જેટલું મેં મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। તો મસાલાને આપણે સારી રીતે ભાજી સાથે એકવાર મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે। દહીંને પહેલાં મેં વિસ્કરની મદદથી સારી રીતે ફેટી લીધું હતું, જેથી ના ગાંગડા નીકળી જાય। પોણી કટોરી જેટલું આપણે એમાં ફેટેલું દહીં ઉમેરીશું। જ્યારે પણ દહીં ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ। ગેસની ફ્લેમ ચાલુ હશે ને તો દહીં ફાટી જશે અને શાક ખાવાની એટલી મજા નહીં આવે। તો ગેસની ફ્લેમ બંધ કરીને જ મેં દહીં ઉમેર્યું છે અને દહીંને સારી રીતે આપણે ભાજી સાથે મિક્સ કરી દઈશું। દહીં ભાજી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું ને ત્યાર પછી મેં ગેસની ફ્લેમ ઓન કરી છે। હવે ધીમા તાપે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી એને ચડવા દઈએ। અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વધારેથી વધારે એને લાઇક અને શેર કરજો। અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ઉપરથી આપણે એક કાપેલું મરચું એડ કરીશું અને ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને એક વખત ચલાવી લઈએ। તો જુઓ શાક આપણું બનીને તૈયાર છે અને સરસ રીતે ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ અને ગરમ ગરમ શાકને સર્વ કરીએ। આ રીતે એક વખત શાક બનાવીને જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે અને જેને નહીં ભાવતું હશે ને તે બી ઘણા શોખથી ખાશે। તો શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડા સમારેલા ધાણા મૂકીશું। તો આપણું ખૂબ જ ટેસ્ટી એવું ગુંદાની ભાજીનું શાક બનીને તૈયાર છે। તો આવી જ એક નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું। રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।